જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રામરનો પહેલો ટોપિક ધ એડજેક્ટિવ એમના વિશે સમજૂતી મેળવેલી હતી. એડજેક્ટિવ કોને કહેવાય, એડજેક્ટિવ એટલે શું અને કઈ જગ્યાએ વપરાય છે એવી સમજૂતી મેળવેલી છે. મતલબ કે કોઈ પણ નામ આપેલું છે એના અર્થમાં જે શબ્દ વધારો કરે છે એમને આપણે વિશેષણ કહીએ છીએ અને અંગ્રેજીની અંદર જેને એડજેક્ટિવ કહીએ છીએ. અને આ એડજેક્ટિવ બે રીતે વપરાય છે, એક તો નામની પહેલા અને એક નામની છેલ્લે. જો નામની પહેલા વપરાય તો એમની પહેલા આર્ટિકલ એ અથવા તો એન હોય છે, અને નામની છેલ્લે વપરાય ત્યારે આર્ટિકલ એ અથવા એન એક પણ હોતો નથી. આપણે એવી ચર્ચા કરેલી હતી. ત્યાર પછી એવું કીધેલું હતું કે આ વિશેષણો છે એ પરસ્પર વિરોધી હોય છે, એકબીજાના વિરોધી હોય છે. આપણે એવું જોયું હતું. અને એમના માટેના આપણે 18 વિશેષણો છે એમની ચર્ચા કરેલી હતી. એ વિશેષણો તમને પાક્કા કરવા માટે દીધા હતા અને હોમવર્કમાં લખવા માટે પણ આપેલા હતા. તો આજે આ વિડીયોની અંદર હજુ પણ વધારાના ત્યાર પછીના જે 18 વિશેષણો આપેલા છે એમના વિશે સમજૂતી મેળવવાની છે. તો અહીંયા પહેલું વિશેષણ આપેલું છે કેરફુલ. કેરફુલનો અર્થ થાય છે કાળજીવાળું. તો એનું વિરોધી વિશેષણ થશે કાળજી વગરનું, જેને આપણે કહેશું કેરલેસ. કેરફુલ એટલે કાળજીવાળું અને કેરલેસ એટલે લાપરવાહ અથવા કાળજી વિનાનું. ત્યાર પછી બીજું વિશેષણ છે ક્લીન. ક્લીનનો અર્થ થાય છે સ્વચ્છ અથવા તો ચોખ્ખું. તો આપણે એનો વિરોધી શબ્દ કેવો છે કે જે ચોખ્ખાનું વિરોધી શબ્દ આપણે જોઈએ છે તો એ થશે ગંદુ અથવા તો ખરાબ, જેને આપણે કહીએ છીએ ડર્ટી. ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે ગંદુ, અસ્વચ્છ. ત્યાર પછી ક્લેવર. ક્લેવર એટલે કે હોશિયાર, બુદ્ધિશાળી અથવા ચતુર. તો એનો વિરોધી શબ્દ થશે ડલ. જો લાઇટનો વિરોધી અર્થ પણ શું થશે? ડલ. લાઇટ એટલે પ્રકાશિત, ડલ એટલે ઝાંખું. અને અહીંયા ક્લેવર એટલે હોશિયાર અને એને વિરોધી શબ્દ થશે ડલ, જેને આપણે કહીએ ઠોઠ. એટલે ડલના બે અર્થ થશે, એક ઠોઠ અને બીજું એક ઝાંખું. ત્યાર પછી આપેલું છે ફૂલ. ફૂલ એટલે કે આખું ભરેલું, જેનો વિરોધી શબ્દ થાય છે એમ્પ્ટી. એમ્પ્ટી એટલે કે ખાલી. ત્યાર પછી આપેલું છે ડ્રાય. હવે ડ્રાય એટલે કે સૂકું. આપણે એનું વિરોધી શબ્દ કેવું છે? ભીનું. તો એને અંગ્રેજીમાં કહેવાય છે વેટ. ડ્રાય એટલે સૂકું અને વેટ એટલે કે ભીનું. ત્યાર પછી આપેલું છે ટ્રુ. ટ્રુ એટલે સાચું. એનું વિરોધી શબ્દ તો આવડે જ બધાને, શું થશે? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. ત્યાર પછી આપેલું છે ફુલિશ. ફુલિશ એટલે કે મૂર્ખ. મૂર્ખ જે ઓછી બુદ્ધિવાળું હોય. તો પછી એનું વિરોધી શું થશે? સમજદાર અથવા તો ડાહ્યું, જેને કહીએ વાઇઝ. વાઇઝ એટલે સમજદાર, ડાહ્યું, અને ફુલિશ એટલે કે મૂર્ખ. ત્યાર પછી આપેલું છે હાર્ડ. હાર્ડનો એક અર્થ થાય છે અઘરું અને બીજો અર્થ થાય છે કઠણ. જો અઘરાના અર્થમાં હોય તો એનો અર્થ વિરોધી થશે સહેલું. તો અહીં શું થશે? હાર્ડ એટલે અઘરું, ડિફિકલ્ટ, અઘરું. તો અહીં શું થશે? ઇઝી. પરંતુ અહીંયા હાર્ડનો એવો અર્થ લઈએ કઠણ, તો એનો વિરોધી થશે નરમ અથવા તો પોચું, જેને આપણે શું કહીએ? સોફ્ટ. એટલે કે જો હાર્ડને આપણે કઠણના સંદર્ભમાં લેશું તો એનો વિરોધી શબ્દ થશે સોફ્ટ.
પરંતુ હાર્ડનો અર્થ લેશું અઘરું, તો એનો વિરોધી શબ્દ થશે ઇઝી. ઇઝી એટલે સરળ અને હાર્ડ એટલે કઠિન અથવા તો અઘરું. ત્યાર પછી આપણું ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે કે અઘરું, તો એનું વિરોધી શું થશે? ઉપર આપેલું છે એઝ ઇઝી એટલે સરળ અથવા તો સહેલું. ત્યાર પછી આપેલું છે હેવી. હેવી એટલે કે વજનદાર અથવા તો ભારે, તો એનો આપણે વિરોધી શબ્દ કેવું છે? હલકું. તો હલકાનો અર્થ થશે લાઇટ. જો લાઇટના બે અર્થ થાય છે. લાઇટ એટલે પ્રકાશિત પણ થાય અને લાઇટ એટલે વજનમાં હલકું પણ થાય છે. ત્યાર પછી આપેલું છે ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. અહીંયા પ્રામાણિક માણસની વાત થાય છે. આપેલું છે ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક, તો આપણે કેવું છે? અપ્રામાણિક. તો જેને શું કહેશું? ડિસઓનેસ્ટ. ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક. ત્યાર પછી આપેલું છે રીચ. એનો અર્થ થાય છે પૈસાદાર, સુખી સંપન્ન. તો એનો વિરોધી શું થાય? ગરીબ, જેને આપણે શું કહેશું? પુઅર. પુઅર એટલે ગરીબ. અને જો પુઅરના પણ બે અર્થ થાય છે. એક અર્થ છે ગરીબ અને બીજો અર્થ છે બિચારું. ત્યાર પછી આપેલું છે પ્યોર. પ્યોર એટલે કે શુદ્ધ, એનું વિરોધી થશે અશુદ્ધ, જેને આપણે શું કહીએ? ઇમ્પ્યોર. ઇન નહીં, જો ઇનપ્યોર નહીં પણ ઇમ્પ્યોર એટલે અશુદ્ધ. ત્યાર પછી આપેલું છે રફ એટલે ખળબચડું, એનું વિરોધી શબ્દ થશે લીસું, જેને આપણે કહીએ સ્મૂધ એટલે કે લીસું અથવા તો સુંવાળું. ત્યાર પછી આપેલું છે રિયલ. રિયલ એટલે કે સાચું, વાસ્તવિક. એમનો આપણે વિરોધી શબ્દ કેવો છે? જેને કહીએ છીએ બનાવટી અથવા તો કૃત્રિમ, જેને કહેવાય અંગ્રેજીમાં આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે બનાવટી. જેવી રીતે ફૂલ છે બે પ્રકારના હોય, એક કુદરતી જે ફૂલ છે એ, અને ત્યાર પછી આપણે ફ્લાવર પોટની અંદર જો કુદરતી ફૂલ રાખીએ તો દરરોજ ચેન્જ કરવા પડે, કારણ કે અમુક સમયે એ કરમાઈ જાય છે, સુકાઈ જાય છે. તો પછી એના બદલે જો આર્ટિફિશિયલ ફ્લાવર હોય, કૃત્રિમ ફૂલ હોય, તો લાગે ફૂલ જેવું અને એ ઘણા સમય સુધી 5-6 મહિના કે એકાદ વર્ષ સુધી ચાલે છે. તો એ આર્ટિફિશિયલ ફ્લાવર અને આ રિયલ ફ્લાવર એટલે કે કુદરતી ફૂલ અને એક બનાવટી ફૂલ. ત્યાર પછી થીક. થીક એટલે કે જાડું, વજનની અંદર આમ પહોળાઈની અંદર જે જાડું હોય એને કહીએ થીક. તો એનું વિરોધી શું થશે? થીન એટલે પાતળું. ફેટનું વિરોધી પણ શું થાય? થીન. ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું. એવી રીતે થીક એટલે પણ શું થાય? જાડું. એનું અર્થ શું? એનું વિરોધી થશે થીન એટલે પાતળું. ત્યાર પછી આપેલું છે વિઝિબલ. વિઝિબલ એટલે કે દેખી શકાય એવા પ્રકારનું, જોઈ શકાય એવું. એનું વિરોધી થશે ઇનવિઝિબલ. જો અહીંયા થશે ઇન, ઉપરની જેમ ઇમ નથી થતું, ઇન થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. અમુક જગ્યાએ ફૂલ થશે, તમે પ્યોરમાં શું કરશો? ઇનપ્યોર એવું લખી નાખશો. અને અહીંયા વિઝિબલમાં તમે શું કરશો? ઇનવિઝિબલ. ઇમ નહીં પણ ઇનવિઝિબલ. ઇનવિઝિબલ એટલે ન દેખી શકાય તેવું. ત્યાર પછી આપણું છે ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી અને એનું વિરોધી શબ્દ છે સ્લો એટલે ધીમું. તો આ થયા આપણે 18 વિરોધી શબ્દ. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆતની અંદર આવા 18 વિરોધી શબ્દો જોયા હતા. આજે આ સેકન્ડ લેક્ચરની અંદર બીજા 18 શબ્દો છે આપણે જોયા છે, જેના વિરોધી શબ્દો અને એનો અર્થ શું થાય એની આપણે ચર્ચા કરી છે. તો હવે આજે હોમવર્કની અંદર તમારે આ 18 જે શબ્દો આપેલા છે
એમને તમારે ખાસ પાક્કા કરવાના છે. કારણ કે જો આ શબ્દો આવડશે તો અને તો જ ત્યાર પછીની જે એક્સરસાઇઝો આવેલી છે એ આવડશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે આપેલા વિડીયોની અંદર આપેલા 18 વિશેષણો અને આજે આ વિડીયોની અંદર શીખ્યા છે 18 વિશેષણો, એટલે કુલ તમે 36 એડજેક્ટિવ આપેલા છે અને એના વિરોધી આપેલા છે. આ બધા જ એડજેક્ટિવના અર્થ શું થાય છે, એમના સ્પેલિંગ અને એના વિરોધી, આ ત્રણે ત્રણ તમને બરોબર જો આવડી જશે તો પછી હવે પછીની એક્સરસાઇઝ છે એના જવાબ તમે સરળતાથી આપી શકશો. બરોબર છે. તો ત્યાર પછીની જે બીજી એક્સરસાઇઝ છે એને હવે સમજૂતી મેળવીએ. બરોબર છે. ત્યાર પછીની બીજી એક્સરસાઇઝ છે, એની અંદર તમારે શું કરવાનું છે, એક વાક્ય આપેલું હશે અને એ વાક્યની અંદર કોઈ એક વિશેષણ છે ને એની નીચે અંડરલાઈન કરેલી હશે અને એ અંડરલાઈન કરેલું જે વિશેષણ છે ને એના વિરોધી શબ્દનો ઉપયોગ કરી અને તમારે વાક્યને લખવાનું છે. એટલે સૂચના આપેલી છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ. સૂચના છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ. Rewrite the sentences using the opposite of the underlined word. Underlined word એટલે કે લીટી કરેલો જે શબ્દ છે એનો વિરોધી શબ્દ લખી અને વાક્યને તમારે ફરીથી લખવાનું છે. તો હવે અહીંયા પહેલું વાક્ય આપેલું છે તમને, રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન. રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન. અને ડિસઓનેસ્ટ નીચે અંડરલાઈન આપેલી છે કે રતન એ એક અપ્રામાણિક માણસ છે. તો તમારે આ ડિસઓનેસ્ટ છે એનું તમારે વિરોધી લખવાનું છે. તો ડિસઓનેસ્ટનો અર્થ થાય છે અપ્રામાણિક, તો એનો વિરોધી શું થશે, ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. તો આખું વાક્ય બાકીનું તમારે એમને જ લખવાનું છે. તો વાક્ય શું થશે, રતન ઇઝ અ ડિસઓનેસ્ટનું વિરોધી શું થશે, ઓનેસ્ટ મેન. એન ઓનેસ્ટ મેન થશે. કારણ કે અહીંયા એચ જે આપેલો છે ને એ સાયલન્ટ છે, કારણ કે અહીં એચનો ઉચ્ચાર નથી થતો અને આપણે હોનેસ્ટ એમ નથી બોલતા, પરંતુ શું બોલાય છે, ઓનેસ્ટ. તો જ્યારે આર્ટિકલ મૂકવાનો થાય છે ત્યારે આપણે એવું શીખ્યા છીએ કે જે નામની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આર્ટિકલ એન આવે છે અને જે નામની શરૂઆત છે વ્યંજનથી શરૂ થતી હોય ત્યારે આર્ટિકલ એ આવે છે. પરંતુ માત્ર આટલું જ ધ્યાનમાં નથી રાખવાનું, તમારે એના ઉચ્ચારને પણ ધ્યાન રાખવાનો છે. જો એનો ઉચ્ચાર, અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું, ઉચ્ચારને પણ ધ્યાન રાખવાનો છે. જો એમનો ઉચ્ચાર ગુજરાતી પ્રમાણે સ્વરથી થતો હોય, એનો ઉચ્ચાર છે તો ગુજરાતીના સ્વર કોણ છે, અ, આ, ઈ, ઉ વગેરે, અને બાકીના મૂળાક્ષરો છે એ બધા વ્યંજન છે. તો જો ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે તો આનો ઉચ્ચાર શું થશે, ઓનેસ્ટ. તો અ એ શું થયો, ભલે અહીંયા એચ સાયલન્ટ છે પરંતુ અહીંયા ઓ છે એ ગુજરાતી પ્રમાણે શું થશે, સ્વર થશે. અંગ્રેજી પ્રમાણે જે ઓ છે એ સ્વર છે, પરંતુ ગુજરાતી પ્રમાણે શું થશે, ઉચ્ચાર છે અ. તો અ એ સ્વર થયું. તો તમારે ગુજરાતી સ્વરને ધ્યાન રાખવાનું. આર્ટિકલ શું આવશે, એન ઓનેસ્ટ. બરોબર છે.
ત્યાર પછીનું બીજું વાક્ય આપેલું છે ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે. બીજું વાક્ય છે ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે. અહીંયા વિઝિબલ આપેલું છે કે ચંદ્ર આજે દેખી શકાય એવા પ્રકારનો છે. તો આપણે શું કહેવું છે કે ચંદ્ર દેખી શકાય એવો નથી અથવા તો અદૃશ્ય છે. તો માત્ર તમને વિઝિબલનું જો વિરોધી આવડતું હોય તો તમે એનો જવાબ આપી શકશો. તો ધ મૂન ઇઝ ઇનવિઝિબલ ટુડે, કે આજે ચંદ્ર દેખી શકાય તેવો નથી. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે વીર વોઝ અ ફુલિશ બોય. ત્રીજું વાક્ય છે વીર વોઝ અ ફુલિશ બોય, કે વીર એ મૂર્ખ છોકરો હતો. તો અહીંયા ફુલિશ નીચે અંડરલાઈન છે. તો તમારે ફુલિશનું વિરોધી શબ્દનો ઉપયોગ કરીને વાક્યને લખવાનું છે. તો ફુલિશ એટલે મૂર્ખ, તો એનું વિરોધી શું થશે? બુદ્ધિશાળી અથવા તો સમજદાર કે ડાયો. હા, વાઇઝ થશે. એટલે વાક્ય શું બનશે? વીર વોઝ અ વાઇઝ બોય, કે વીર એ સમજદાર છોકરો હતો. ત્યાર પછીનું ચોથું વાક્ય જોઈએ. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી. ક્લાઇમ્બિંગ એટલે ચડવું અને માઉન્ટેન એટલે પર્વત. પર્વત ઉપર ચડવું એ ખૂબ જ સહેલું છે. અને અહીંયા ઇઝી નીચે અંડરલાઈન છે. ઇઝી એટલે સહેલું અથવા તો સરળ. તો આપણે સહેલું અથવા સરળનું વિરોધી શું થશે? અઘરું અથવા તો કઠિન, જેને શું કહેશું આપણે? ડિફિકલ્ટ. તો વાક્ય શું બનશે? ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન, ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝીનું વિરોધી શું થશે? ડિફિકલ્ટ, કે પર્વત ઉપર ચડવું એ ખૂબ જ અઘરું છે. ત્યાર પછીનું પાંચમું વાક્ય લુક એટ ધેટ અગલી બર્ડ. લુક એટ ધેટ અગલી બર્ડ. અગલી બર્ડ. અગલી નીચે અંડરલાઈન છે. અગલીનો અર્થ થશે કદરૂપું અથવા તો બેડોળ. તો કહે છે પેલા કદરૂપા પક્ષી સામે જુઓ. તો એનો વિરોધી અર્થ શું થશે? કદરૂપુનું વિરોધી થશે સુંદર. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? બ્યુટીફુલ. લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ. પેલા સુંદર પક્ષી તરફ જુઓ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે પિયુષ ઇઝ અ ટોલ બોય. પિયુષ ઇઝ અ ટોલ બોય, કે પિયુષ એ ઊંચો છોકરો છે. એમાં ટોલ નીચે અંડરલાઈન છે. તો ટોલનું વિરોધી આપણને ખબર હોય. ટોલ એટલે ઊંચું, તો શોર્ટ એટલે નીચું અથવા તો ઠીંગણું. તો વાક્ય બનશે પિયુષ ઇઝ અ શોર્ટ બોય, કે પિયુષ એ નીચો અથવા તો ઠીંગણો છોકરો છે. ધ રિવર ઇઝ એમ્પ્ટી. ધ રિવર ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી નીચે અંડરલાઈન છે. સોરી, તો ધ રિવર તો ભૂલી ગયા આપણે. ધ
river is empty. એમ્પ્ટી નીચે અંડરલાઈન છે. એમ્પ્ટી એટલે ખાલી, અને આપણે કેવું છે ફૂલ ભરેલું, તો એનો વિરોધી થશે ધ રિવર ઇઝ એમ્પ્ટી નું વિરોધી થશે ફૂલ, કે નદી ફૂલ ભરેલી છે. ત્યાર પછી 8મું વાક્ય છે It is a bad to breathe impure air. It is bad to breathe impure air. હવે બે નીચે અંડરલાઈન છે, એક બેડ નીચે અને એક ઇમ્પ્યોર નીચે. બેડ એટલે ખરાબ, તો એનું વિરોધી શબ્દ શું થશે સારું, કે આ સારું છે. અને ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, તો એનું વિરોધી આપણે શું જોશે શુદ્ધ. તો વાક્ય શું બનશે ઇટ ઇઝ ગુડ, એ સારું છે, ટુ બ્રીધ એટલે શ્વાસમાં લેવું. ઇમ્પ્યોરનું વિરોધી શું થશે પ્યોર એર. ઇટ ઇઝ ગુડ ટુ બ્રીથ પ્યોર એર, શુદ્ધ હવા શ્વાસમાં લેવી એ વધુ સારું છે. 9મું વાક્ય છે આર ધોઝ રિયલ ફ્લાવર્સ. આર ધોઝ રિયલ ફ્લાવર્સ, શું પેલા સાચા અથવા તો વાસ્તવિક ફૂલો છે? તો રિયલનું વિરોધી શું થશે કૃત્રિમ, આર્ટિફિશિયલ. તો વાક્ય બનશે આર ધોઝ આર્ટિફિશિયલ ફ્લાવર્સ, શું આ બનાવટી ફૂલો છે? ત્યાર પછી 10મું વાક્ય છે Why is that old man tired? Why is that old man tired? ટાયર્ડ એટલે થાકી જવું, અને અહીં અંડરલાઈન છે ઓલ્ડ, કે શા માટે પેલો વૃદ્ધ માણસ થાકેલો છે? તો આપણે વૃદ્ધ છે એનું વિરોધી શું થશે યંગ. શું થશે વાય ઇઝ ધેટ ઓલ્ડનું વિરોધી થશે યંગ. યંગ મેન ટાયર્ડ, શા માટે પેલો યુવાન માણસ થાકેલો છે? ત્યાર પછી 11મું વાક્ય વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય. વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય, કે વિક્રમ એ દયાળુ છોકરો હતો. એમાં કાઇન્ડ નીચે અંડરલાઈન છે, કે વિક્રમ દયાળુ છોકરો હતો. એના બદલે આપણે એમ કેવું છે કે વિક્રમ દયા વગરનો અથવા તો નિર્દયી હતો. તો વાક્ય બનશે વિક્રમ વોઝ કાઇન્ડનું વિરોધી થશે ક્રુઅલ. ક્રુઅલ બોય, કે વિક્રમ એ નિર્દયી છોકરો હતો. ત્યાર પછી 12મું વાક્ય ધેટ ઇઝ અ કોસ્ટલી શર્ટ. ધેટ ઇઝ અ કોસ્ટલી શર્ટ. કોસ્ટલી નીચે અંડરલાઈન છે. કોસ્ટલી એટલે કે મોંઘું, કે પેલો મોંઘો શર્ટ છે. એના બદલે આપણે એમ કેવું છે કે પેલો સસ્તો શર્ટ છે. તો કોસ્ટલીનું વિરોધી અંગ્રેજીમાં શું થશે ચીપ. ધેટ ઇઝ અ ચીપ. ચીપ એટલે સસ્તું. ચીપ શર્ટ, કે પેલો એકદમ સસ્તો શર્ટ છે. ત્યાર પછી
13મું અને 14મું વાક્ય. 13મું વાક્ય છે મોહનભાઈ ઇઝ અ પુઅર મેન. મોહનભાઈ ઇઝ અ પુઅર મેન, કે મોહનભાઈ એ એક ગરીબ માણસ છે. અહીંયા અંડરલાઈન છે પુઅર નીચે. પુઅર એટલે ગરીબ, તો આપણે એનું વિરોધી શું થશે? પૈસાદાર. એને કહેશું આપણે રીચ. તો આખું વાક્ય બનશે મોહનભાઈ ઇઝ અ રીચ મેન, કે મોહનભાઈ એ પૈસાદાર માણસ છે. ત્યાર પછી 14મું વાક્ય અને છેલ્લું વાક્ય તારક. તારક ઇઝ અ લેઝી બોય. લેઝી એટલે કે આળસુ. તારક એ એક આળસુ છોકરો છે. તો એનું વિરોધી શું થશે? તારક ઇઝ આ લેઝી છે, એનું વિરોધી શું થશે? એક્ટિવ એટલે કે ઉદ્યમી અથવા તો મહેનતુ. એક્ટિવ બોય. આ થયા આપણે 14 વિરોધી વાક્યો. અગાઉ પણ મેં તમને એ ચર્ચા કરેલી હતી કે જો તમે બધા જ વિરોધી શબ્દો વ્યવસ્થિત રીતે પાક્કા કરેલા હશે તો જ તમે આ બધા ખાલી જગ્યાઓને પૂર્ણ કરી શકશો, અને અંડરલાઈન કરેલા શબ્દ છે એનો વિરોધી શબ્દથી તમે ખાલી જગ્યાને પૂર્ણ કરી શકશો. તો એમના માટે હજુ ફરીથી કહું છું કે તમને જે હોમવર્કની અંદર આપેલા છે એ 36 એડજેક્ટિવ છે, એમના વિરોધી શબ્દ છે, એમના સ્પેલિંગ છે અને એમના અર્થ છે, એ તમારે આજે ને આજે તૈયાર કરી લેવા પડશે. કારણ કે ફરીથી તમારી પાસે એવો સમય નહીં હોય કે તમે એને તૈયાર કરી શકો છો. બરાબર છે? તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યારે હવે પછીની જે એક્સરસાઇઝ છે એમને પૂર્ણ કરીશું. ઓકે, જય ગુરુદેવ, અસ્તુ.